નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે અમારા આજના બ્લોગમાં। આજે અમે જઈ રહ્યા છીએ રાજકોટથી જૂના રણુજા, જે કાલાવાડની બાજુમાં આવેલ છે। તો અમે તમને રોડ રસ્તાની જાણકારી આપશું અને કુદરતી નજારાઓ દેખાડશું, તો જોતા રહ્યો। આ છે મારી છોકરી ધનવી। ગુડ મોર્નિંગ દોસ્તો, આજે અમે જઈ રહ્યા છીએ જૂના રણુજા, જે ગુજરાતમાં આવે છે। તો અમારી સાથે રહેજો, અમે તમને બ્લોગમાં સારા સારા વિડીયો મોકલશું, તો જોતા રહેજો। ચાલુ થઈ એ બે પાણીની બોટલ ને બે ગ્લાસ લઈને રાખજો, અમે નીકળી ગયા। રાજકોટમાં જો દોસ્તો, સામે દેખાઈ રહ્યું છે કાલાવડ રોડનું સ્વામિનારાયણ મંદિર છે, આપ જોઈ શકો છો। તો અહીંથી અમે ડાબી સાઈડ વળશું કાલાવાડ ગામ સાઈડ જવા માટે। પણ રસ્તામાં પહેલાં અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ જશું, જે અમારી નાની બેન છે તેને લઈને અમે જવાના છીએ। મિત્રો, કોટેજા સર્કલ આવી ગયું છે અને મારી જમણી સાઈડ દેખાય છે તે ઇન્ડિયન આર્મીનું MiG-27 છે, આપ જોઈ શકો છો, જે રાજકોટના કોટેજા સર્કલ આગળ મૂકેલ છે ગવર્મેન્ટ ઓફ ગુજરાતી। આ છે અમારો પંચાયત ચોક। તમે જોઈ શકો છો કે આપણું સિગ્નલ ખુલી ગયું હતું આવતા તરત, અમે નીકળી ગયા છીએ શાંતિ આર્કેડની આગળ। આર્યું શાંતિ આર્કેડ ઘરે આ જો ત્રણ ને આમનો સીન લેકા નથી આવતા અમારી ભેગું, એમને નથી આવતા મારા જો નથી ફુવા, આવતા એમને અમારી સાથે, એટલે બાય બાય એડવાન્સમાં। ને આ ભાઈ જોવો આવતર્યો, કોઈ પાછા એમાં હોય શું? આ ભાઈ તો હારે આખો ડ્રોન લાવ્યા। ફ્રીમાં આવવાનું છે, ફ્રીમાં જો ફ્રીમાં આવવાનું છે, ફ્રીમાં આવવાનું છે। હવે આ ભાઈ વેલા ના ઓપા કરાઈ ગયો તો હા, પણ મને એમ કે તમે લોકો વેલા આવશો એટલે ના, કાને બહુ વાર થાય ના આપણે કાલાવડ રોડ આયા આવશે પુષ્કર નાથી કાલાવડ। મિત્રો, ભારત પેટ્રોલિયમનો પંપ આવેલ છે, ત્યાં અમે ફૂટબોલ ટીમમાં કેટલા પેટ્રોલ જણા પુરાવી લઈએ ગાડીમાં, જે આગળ જતા પ્રોબ્લેમ નથી તો એના તમને મજા આવે, ગમે જાવ ને 8 વાગે જાવ ને 8 સાડા 8 પછી નહીં જવાનું। તો સામે જમણી સાઈડ જે દેખાય છે એ અમારા રાજકોટનું ઇસ્કોન ટેમ્પલ છે। હવે અમે ધીમે ધીમે કરીને રાજકોટની બહાર નીકળી ગયા છીએ। હવે આગળ આવશે મેટોડા, જે અમારા રાજકોટનો જેડીસી એરિયો ગણાય છે।
મિત્રો મારી જમણી સાઈડ જે દેખાય છે ત્યાંથી ખીરસા પેલેસ જે આવે છે ત્યાં જઈ શકાય છે અને ખીરસા ગામ પણ આવે છે આ નજીકમાં. આપ જોઈ શકો છો રાઈટ સાઈડ મારી. જો મિત્રો રાજકોટ બહાર નીકળતા જ હવે ચોમાસાની સિઝન હોવાથી ગ્રીનરી છે દેખાઈ રહી છે બંને બાજુ. આપ જોઈ શકો છો બહુ જ સુંદર નજારો છે. કોઈ દી પૈસા જ ન વધાર્યા. 5,000 માં છે ભાઈ કોઈ દી. કનેક્ટ તો કર્યો. આવી નથી હાલો. વધારે જ નહીં કોઈ દી. ઓલા કોઈ દી કઈ કર્યું જ નહીં. રાજકોટ જિલ્લાની હવે હદ પૂરી થાય છે. હવે જામનગર જિલ્લાની હદ ચાલુ થાય છે અહીંથી. આપ જોઈ શકો છો. સાનું જોતો બકરી આવી. બંને સાઈડ આપ જોવો જ કુદરતી બહુ જ ખીલી છે. અત્યારે ચોમાસાની સિઝનમાં બહુ જ સરસ ગ્રીનરી થઈ છે. મિત્રો ટાઈમ હોય તો થોડું આપ નીકળી શકો છો. પોતાની 4 વ્હીલ હોય તો આજુબાજુના ગામડાઓનો આનંદ લ્યો. દરેક ગલ્લું આવ્યું. ચારણ પીપળી આવ્યું. ચારણ પીપળિયા ગામનું નામ કેવું? ચારણ પીપળે ગામ આવી ગયું છે અને સામે દેખાય છે તે નિકાવા ગામ છે. અમે નિકાવા ગામ પહોંચી ગયા છીએ. મિત્રો જોતા રહ્યો. જો મિત્રો નિકાવા ગામના નજારા. આ પ્રોપર નિકાવા છે. અમે નિકાવા ગામની અંદરથી નીકળીએ છીએ કાલાવાડ રોડ તરફ જવા માટે. આજે રવિવાર છે પણ ટ્રાફિક સારો એવો જોવા મળી રહ્યો છે. આપ જોઈ શકો છો. જો મારું સન સોંગ ગાઈ રહ્યો છે આપ સાંભળી શકો છો.
એકદમ સુપર વ્યૂ છે. ઉપર આકાશ જોવો તો કેવો સુંદર નજારો છે. બંને સાઈડ ખેતરો છે. આ જોવો એટલે બહુ જ આનંદ થાય છે આપણને, જંગલી ભેંસને કારણ કે સિટીમાં આવું બધું જોવા મળતું નથી. એમ થાય કે અહીંયા કલાક 2 કલાક બેસી રહીને મજા લઈએ કુદરતી નજારાઓની. નજીક પહોંચી રહ્યા છીએ કાલાવડ ગામ સાઈડ છોડી. જોતા રહ્યો નજારાઓ. જો મારો ભાણેજ સિટીજ અને કાનો બંને ગીત ગાય છે. આજ છે ફેમિલી સાથે ફરવાની, એન્જોય કરવાની. શીશાંગ ગામ પહોંચી ગયા. જવાનું આપણે કાલાવડ. મિત્રો હવે રસ્તામાં શીશાંકરનિકો ગામ આવેલ છે. જોઈ શકો છો, નાનું ગામ છે પણ બહુ સુંદર હતું. एक आंख में पानी और एक में अरमान, आया आया यार तूफान.
મિત્રો ફાઇનલી સામે દેખાઈ રહ્યું છે જૂનું રણુજા મંદિર. આપ જોઈ શકો છો. ફાઇનલી અમે હવે પહોંચી ગયા છીએ. જે સામે ડાબી સાઈડ દેખાય છે તે જૂના રણુજા મંદિરની ધજા. અને આ આજે રવિવાર છે અને સોમવારે ત્યાં કોઈ ભાદરવાનો મહિનાનો મેળો થાય છે, તેની તૈયારી ચાલી રહી છે. આપ જોઈ શકો છો. મને બહુ ખ્યાલ નથી કે બીજ છે એનો મેળો ભરાય છે અહીંયા. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા રણુજા મંદિરે. હું કાનિયો બે વ્લોગિંગ કરી, તમને દેખાડશી અમે બધી. તમારી ઘરે બહેના મિત્રો આ છે રણુજાનો ગેટ. સામે જોઈ રહ્યા છો તમે. અમારા કેમેરામેન બહુ જ સ્પીડમાં કેમેરો ફેરવી રહ્યા છે, જેના કારણે થોડુંક અગવડતા થઈ રહી છે. જો આ છે જૂના રણુજા મંદિરનો ગેટ. અહીં બે મંદિર છે, એક આ નવું બન્યું તે છે, સોરી આ જૂનું છે, અને આગળ મારી ડાબી સાઈડ છે તે નવું મંદિર બનેલ છે. આપ જોઈ શકો છો. કાલે જે મેળો ભરાવાનો છે તેની આ પૂર્વ તૈયારી થઈ રહી છે. અમે પણ ફર્સ્ટ ટાઈમ અહીં આવ્યા છીએ આ મંદિરના દર્શન કરવા માટે. ગાઈસ અમે બધા હાલતા હાલતા આવી છીએ. ક્યારે તો ગાઈસ कैसे हैं आप सभी? સોનું દોયડી આ રહ્યું આખું ભવ્ય મંદિર. અંદર હું તમને આખો વ્લોગ બનાવીને દેખાડવાનો છું. એટલા મોટા તો ચલો ચંપલ કાઢી. શ્રી રામદેવ આ છે જૂનું રણુજા મંદિર. આપ જોઈ શકો છો. મંદિર બહુ જ જૂનું છે અને ભવ્ય દેખાય છે. અમે બહુ નાના હતા ત્યાં હું અહીંયા આવેલ છે. ત્યાં તો મંદિર બહુ ખબર ના પડતી હતી, પણ હવે સારું દેખાય છે. અમે સ્કૂલના પ્રવાસમાં એકવાર આવી ગયેલ છે આ મંદિરે, પણ ત્યાં હું બહુ જ નાનો હતો. ઘણો વિકાસ થઈ ગયો છે. અને આગળ ડાબી સાઈડ બીજું નવું મંદિર પણ બનેલ છે કે જેના કારણે પબ્લિકની વ્યવસ્થા જળવાઈ રહે. મંદિર બહુ સારું છે. જય રામદેવ પીર. મિત્રો મંદિરનો દર્શન કરીને બહુ જ આનંદ થયો અને આ પ્રવાસ કર્યો તે બહુ જ મજા આવી. આપને પણ સુંદર નજારા જોવા મળેલા હશે. તો દોસ્તો અમારી આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હજી પણ નેક્સ્ટ વિડીયો આવતો રહેશે તો જોતા રહેજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હાલો નવા મંદિરે. થેન્ક યુ. અહીંયા ચકલ્યું. હાલો આપણે નીચે જાય. એમને બધા હજી ઉપર બેઠા છે. હું એકલો નીચે આવી ગયો. વ્હાઈટ સોક્સ ગંદા થાય, શૂઝ પહેરવા પડશે પાછા. આ છે
છે રણુજા મંદિરની બહારનો બજારનો નજારો, અને આ મેં તમને જે કહેતું હતું એ છે રણુજા મંદિર, જે હમણાં હાલમાં બન્યું છે, ટૂંકમાં નવું બનેલ છે. એના પણ તમને અંદરના નજારા દેખાડી દઈએ. આમાં થોડીક વ્યવસ્થા બહુ મોટી કરેલ છે જૂના મંદિર કરતાં. આ પણ તે જ સંસ્થાનું છે. આ નવું બનાવેલ છે. આપ જોઈ શકો છો, બહુ જ સરસ નજારા છે. મને ખબર જ હતી. મંદિર ક્યાં છે આપણને? હા, ક્યાં અહીંયા ક્યાં? હાલો. મંદિર જવાનો છે. બહારથી મંદિર દેખાડી રહ્યો છું તમને. બહાર બીજા ધાની રામદેવજી મહારાજ. આ પણ મંદિર બહુ સારું બનાવેલ છે. બહુ જ સુંદર નજારો છે, આપ જોઈ શકો છો. જો આ નાના બાળકોનો ફોટો, કદાચ અહીંયા મંદિર આવીને લોકોએ બાધા કેવી રીતે મનોકામના રાખી હશે, જે પૂર્ણ થાય છે, એટલે લોકો અહીંયા આવીને ફોટા લગાવે છે. બહુ મને ખ્યાલ નથી, હું તમને અંદાજિત કહી રહ્યો છું. મંદિર બહુ સરસ છે, જગ્યા ફરવા જેવી છે. આ જો મેળાનું આયોજન થઈ દર્શન રહ્યું છે કરવા જેવી છે. આ પણ આપણા ફેમિલી સાથે ટાઈમ મળે જો રાજકોટ રહેતા હોય તો નજીક છે, તમે આવી શકો છો. ચાલો મિત્રો, હવે લીંબુ સોડા પીએ અને પછી અહીંથી અમે પાછા રાજકોટ માટે રિટર્ન પ્રસ્થાન કરશું. જો તમને અમારી આ ચેનલ ગમી હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો, તમારા સજેશન અમને આપતા રહેજો. ઓકે, ભૂલતા નહીં. નેક્સ્ટ વિડીયો આવે છે અમારો, જોતા રહેજો.